આપણા ઘરમાં તો રોટલી બચી જ જતી હોય છે, તો બસ આજે આપણે એ જ રોટલીથી એકદમ નવો નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય તેવો એકદમ હેલ્ધી નાસ્તો છે. અને રોટલીનો પણ એકદમ સરસ એવો ઉપયોગ થઈ જશે તેવી રેસીપી લઈને આવી છું. તો ચાલો આપણે ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો મેં અહીંયા 2 રોટલી લીધી છે, તેને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરી લીધેલી છે. હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને 1 વાટકી આપણે બાફેલા બટેટા એડ કરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલા કેપ્સિકમ, 1 મોટી ચમચી જેટલા આપણે કોબીજ, લીલી ડુંગળી અને ધાણા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ, અડધી ટીસ્પૂન હિંગ, 1 ચમચી આપણે તીખા મરચાં એડ કરીશું ઝીણા ઝીણા ચોપ કરીને. ત્યારબાદ આપણે 1 ચમચી લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો અહીંયા તમારે સ્કીપ કરી દેવાનું. હવે આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે 1 વાટકીમાં આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. તો મેં અહીંયા 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે. તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને આપણે ઠીક એવી આ રીતની જાડી સ્લરી તૈયાર કરીશું. આપણે બહુ પાતળી સ્લરી તૈયાર નથી કરવાની. અહીંયા આપણે જે રોટલીના 4 ભાગ ડિવાઈડ કરેલા હતા તેને આ રીતે પાટી પર લઈ લઈશું અને આપણે જે સ્લરી બનાવી હતી તેને આ રીતે કિનારી ઉપર લગાવી લઈશું. તો અહીંયા આપણે જે રોટલીનો નવો નાસ્તો તૈયાર કરવાના છે. તો અહીંયા આપણે આ રીતે સ્લરી લગાવી અને આ રીતે આપણે રોલનો શેપ આપીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ રીતે ઉપરથી પ્રેસ કરી લેવાનું, ફરીથી સ્લરી લગાવી લેવાની કિનારી ઉપર અને આ રીતે આપણે રોલ તૈયાર કરી લેવાનો. જે આપણે માર્કેટમાં ગળ્યા રોલ મળતા હોય છે તે જ રીતે આપણે આ રોટલીનો શેપ આપવાનો છે. તો અહીંયા જે નાસ્તો છે તે એકદમ સરસ એવો ક્રિસ્પી અને એકદમ લાજવાબ બનીને તૈયાર થશે. બાળકોને પણ બહુ જ મજા પડી જશે તેવો આ નાસ્તો તૈયાર થશે. અહીંયા આપણે બધા જ રોલ તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે પહેલા જે રોલ બનાવ્યો હતો તે જ આપણે પહેલા લેવાનું છે, કારણ કે જે આપણે સ્લરી લગાવી છે તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય અને આપણો રોલ છે તે એકદમ પરફેક્ટ બનેલો હોય. તો આ રીતે આપણે જે પહેલો રોલ બનાવેલો હતો સ્લરીવાળો તે લઈ લઈશું અને તેમાં આપણે જે બટેટાનું સ્ટફિંગ હતું તે આપણે આ રીતે ચમચીની મદદથી ભરી લઈશું. તો અહીંયા આપણે થોડું એડ કરવાનું અને પછી ઉપરથી આપણે તેને સ્પ્રેડ કરી લેવાનું, એટલે આપણો જે રોલ છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે હું બધા જ રોલ તૈયાર કરી લઈશ. આપણે આ રીતે તૈયાર કરી લીધા છે બધા જ રોલ્સ. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં કે તમે ચા નાસ્તા સાથે પણ આપી શકો તેવો નાસ્તો છે. અહીંયા આપણું સ્ટફિંગ બધું એડ કરી દીધું છે. હવે આપણે જે સ્લરી લીધી હતી તેમાં આપણે ડીપ કરીશું આ રીતે ઉપરનો ભાગ, જેથી આપણું સ્ટફિંગ છે તે બિલકુલ પણ નીકળે નહીં. અને આપણે નીચે કિનારીવાળા ભાગને પણ આ રીતે સ્લરીથી કોટ કરી લઈશું, જેથી આપણા રોલ છે તે એકદમ સરસ એવા બનીને તૈયાર થાય. બાજુમાં મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં આપણે આ રીતે ડીપ કરતા જઈશું સ્લરીમાં અને આપણા જે રોલ છે તેને તળી લઈશું. તો આ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બધા જ રોલ તળી લેવાના છે.
તો અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને કઢાઈમાંથી કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા જે રોલ છે તે એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. એકદમ ક્રિસ્પી તૈયાર થયેલા છે આ રોલ. તો બહુ જ મસ્ત નાસ્તો છે. આ રીતે યુનિક રીતે નાસ્તો જો તમે બનાવશો તો બાળકો તો એકદમ મજાથી ખાવાના જ છે. તો અહીંયા આપણે બીજા રોલ્સ પણ તૈયાર કરી લઈશું અને તેને પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણા રોલ છે તે આપણે હજુ તેની આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા આપણા રોલ છે તે બધા જ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત લુક આવી રહ્યો છે. હવે આપણે અહીંયા ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ અને મોરી સેવ અને અહીંયા રતલામી સેવ બધી લીધેલી છે. હવે આપણે એક રોલ લઈશું અને તેમાં આ રીતે ટમેટો કેચઅપ લગાવીશું અને ફરી તેમાં રેડ ચીલી સોસ લગાવીશું અને અહીંયા આપણે રતલામી સેવ અને મોરી સેવ લીધી છે તેમાં પણ આ રીતે કોટ કરી લઈશું. તો એકદમ મજેદાર આ નવો નાસ્તો. ફ્રેન્ડ્સ, તમને કેવી લાગે છે રેસીપી? ફટાફટ મને કમેન્ટ કરી દો. મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે કમેન્ટ કરી દો. તો અહીંયા તમે ઓનલી ટમેટો કેચઅપ અને મોરી સેવ પણ લગાવી અને રેડી કરી શકો છો. જો તમને રેડ ચીલી સોસ પસંદ ના હોય, તીખો લાગતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. બાળકો માટે બનાવતા હોય તો ઓનલી ટમેટો કેચઅપ અને મોરી સેવ લગાવવાની. અહીંયા આપણો નાસ્તો છે તે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો બહુ જ મસ્ત નાસ્તો છે. કેવી લાગી રેસીપી જરૂરથી મને કમેન્ટ કરી દેજો. તો આવા જ વિડીયો સાથે અને આવી નવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી તમને બાય બાય, ટેક કેર.